સવાલ, સિસ્ટમ અને સમાધાન. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની અંદર એક સભા સંબોધન કરી રહ્યા હતા. આવા સમયે બે મહિલાઓ ઊભી થાય છે અને પોતાના સવાલોને ઉગ્ર રજૂઆત કરે છે. આવા સમયે તેમના સવાલોને સ્પેશિયલ એજન્ડા કહી ઉખાડી ફેંકવામાં આવે છે. જ્યારે આવી ઘટના નજર સામે બને છે ત્યારે મનમાં સવાલ એ ઊભો થાય છે, શું ખરેખર આ લોકશાહી છે? આ ફક્ત એજન્ડા હોય કે કાંઈ પણ હોય, પરંતુ સામાન્ય જનતાના સવાલનો જવાબ આપવો એના માટે નેતા ચોક્કસપણે બંધાયેલા છે અને એ જવાબ આપ્યા સિવાય તમારે છૂટકો નથી. દ્રશ્ય ત્યારે સર્જાય છે જ્યારે સરકારમાં શક્તિ અને નિયત ના હોય પીડિતને ન્યાય અપાવે. ગુજરાતના મૃદુ અને મક્કમ રાજનેતા કહેવાતા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાન ભૂલ્યા. રણિમ ગોટકાંડમાં જે માતાઓએ પોતાના બાળક ખોયા તેઓનું હળહળતું અપમાન કરી તેમના સવાલોને એજન્ડા કહી તે લોકોનું અપમાન કરી અને તે લોકોને બહાર કઢાય. જ્યારે આવી ઘટના બને છે ત્યારે સિસ્ટમ સામે સવાલ ચોક્કસથી થાય છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય હિન્દ, જય ભારત.